હું આ દવા સોટી નહીં તે મારે તો ઘઉં છે કે શીલ છે કે દોડ્યું છે મને ખબર પડતી નહીં. એકલો શીલ છે અને ઘઉં તો મને નહીં લાગતું કે કોથરોય થાય. અને હું તો મોટી મોટી વાતો કરતો કે મારે તો હુસલું નહીં શીલનું થવાનું છે. ફૂલ જો બિયારણ ઘેર આવ્યું ને એટલો શીલ થયો છે, આખા ખેતરમાં શીલ થઈ ગયો છે. હારો રહ્યો ને અમારે કચ્છું ટેકો કરાવતો નહીં, તકલું તો બે કટકા કોમ કરતો નહીં. જાણ જોઈએ તાણ કે હું તો છોટું પાયન જઈને આવું, ગોમમાં જઈને આવું. આ શીલને દવા સોટવાની કીધી કે સોટજો હો, તો કે હા બાપા સોટું છું તો આ ઉજો છું આથી તાણ. જવા દે અરે આરામ કરતા આવ્યું. ઊંઝા પરવા તો રી કાઢી નાખું. કચ્છું કરતો નહીં અમે તો એના કરતા ના લેવો તો ભગવાનને હારો હતો. જવા દેજી બેટા કસરો વાગે છે. હું કહું છું બેટા. હા બોલો. જો અબરો બેટા, ઘર સંસાર છે ને તે રોજ ઝઘડા થવાના બેટા, પણ આપણે મરી હંપીને રહેવું પડે બેટા. બાપા તમારે તો પોણી બોણી હાલવાનું આવતું હતું. બેટા હાલવું પડે, દુશ્મન આવે ને તો એનું પાણી હાલવું પડે બેટા. પણ એ તો મને રોજ દિવસ ઉકેન રોજ મારવાનું કરે એટલે. અરે બેટા હું થપકો આલ્યો કેવો ના આલ્યો કયો મારવાના હતા તમારે તો થપકો નતો હાલવાનો, લાકડી લઈને મારવાના હતા. ના મરાય બેટા, એ જમાઈ કેવાય. એ તો મને રોજ લાકડી લઈને મારે હે. મારું છું પણ હું થપકો આલ્યો અને એવું હોય ને બેટા તો લખા નહીં કરાવો ટેમ્પ ઉપર કે આજથી મારી છોડીની સુખ શાંતિ રાખશી. પણ મારે જવું જ નહીં. પણ બેટા જવું પડે, આ હોળી ધૂળેટીના તહેવારો આવે છે આગળ, એટલે આપણે જવું પડે. અને તારો તો પહેલી હોળી છે બેટા, તો તું ના જોઈ ને બેટા તો કોઈક વાતો કરે કે વીરમાની એક ના એક છોડી છે અને રેહંગ બેહી છે અને એમાં મોકલતો નહીં પાછો, એટલે મારા બધા વખત હોય. તો મારો વક હતો એ મને કે મારા ઘરમાં ના આવતી જતી રહે ને એટલે. બેટા એ ચિંતા કરે ને તું, હું ગોવાજીને બધી વાત કરું છું કે જમાઈ આવ્યા હતા પણ હું છોડીને મોકલી નહીં. તમે આવશો તો હું જે વિચારો એને મોકલો, એ ટેમ્પ ઉપર તમે લખાણ કરશો તાનું મોકલો. હું તે હું ગોવાજીને ફોન કરું છું અને બધી વાત કરું છું બેટા, પણ તું તૈયાર રહેજે એમ કે તને મોકલવાની જ છે મારે. હો આ પોણી વાળા નળ છે કે છે વખત ફૂટી ગયું. હું કહું પોણી શેમ ઓછું આવતા તો અમે મને ખબર પડી પણ નળ તૂટી ગયેલો લાગત હોય કણ. અમે આ લેખો આવ્યો તો હું પાઇપ લઈ આવત. ઓહો શું ગયા સરકાર ફરવા જવું તો લેખાન પાડ્યો તો ના લેખા નહીં ભરો. આ મારા પાઇપ તૂટી જશે લેવા જવું છે. હું કહું છું હા ભાભી આગ ના આવ્યા. અલે ભાઈ શો યુવાનો વેમાવાનો ડખલા બંધ થયા છે હજી. જાણે જોઈએ તાણે પેલા ઉપર વેમ હોય, પેલા ઉપર વેમ હોય, બસ વેમમાં ઊંચો જ આવતો નહીં. તો ગોવા કાકા લાવી દો કે હવે હોળી ધૂળેટી નજીક આવે છે ગોવાનો તેડી આવું થઈ. ના જવું છે, મેં તો લઈ આપી છે. ભાઈ નો ફોન બનાવે તો જઈએ લેવા પણ ફોન જ નહીં આવ્યો ને. અમે હું લેખો જ્યાં તો ખરા હતા તો શું ગયા હતા? ભાભીને તેડવા જ ગયા હતા. છાણ એ લેખો લઈ ગયો તો મને. અંશાણ જતા કાલે જ ગયા હતા મેં 2 જણા. તમારું જાય તમારું કે હું ગામમાં જઈને તાર પહેણા આવ્યો રે તારો એમ કે તેડવા જે આપણે ભાભીને મેં કીધું વાંધો નહીં યાર જઈએ. એ બધાને એટલી ખબર ના પડે કે આપણે એકલો ના જાય, મારી મેકલી છે ને મેકલતા હે. વિરમજી ખરાબ છે પાછા. વાત સાચી હોય ગોવા કાકા, હવે 2 જણા તમારે વાત કરવી પડે. હવે 2 મોટા ભેગા થઈને વાત કરો. ઓરે ધૂળેટી નજીક આવે તો ગામમાં આબરૂ રાખવાની છે તમારે ને એમને હોમાં રાખવાની. હું કહેતા હતી રાઈ એ રહે કે ગામના 5 વ્યક્તિ લેતા હો ને તમારા બાપાને લેતા હો એવું કહેતા હતા. અલ્યા હું એકલો જાઉં ને તોય લઈને આવું એવો છું, પણ આરા એ ઘેર ટોપું જ કરાવતા નહીં. હું લાવું, મારો જીવ જ ચાલતો નહીં. હવે તમારે જે જજો, હું તો એમ જ કહું કે લાવી દો સારું રે. ગામમાં તમારી આબરૂ જશે. હાડો હું આવ્યો છે એટલે પછી આબરૂ જાય ને. હાડો આબા તો જવું છે. હું જઉં તાણ ઓમ જતો તો પણ ઓમથી નીકળી જવું. અરે તો લાકડો રમણી આશે ઓમે બોલછી ને ઓમે બોલછી. લેગો આવ્યો તો કોમ થઈ ગયો. બાપા આવરો છો એક મિનિટ તો. અને તું શોથી આવ્યો રે? હું પેલા હેતરમાં જઈ, હું વળી પેલા હેતરમાં જઈ આવ્યો તમાકુ વાળા. પણ હું છે મારા કઈ જુઠ્ઠું બોલ્યું તું? હું જુઠ્ઠું બોલ્યો? તું લેવા જતો ને? ઓ બાપા, એ તો મેં છોટું 2 જણા જ્યાં હતા પણ ના મેકલી હતો તો ને એમાં બાપા હું તો જીવન કીધું કે અમે નહીં એમાં બધું કીધું પણ નતા માનતા. હું કરું પણ તું એક કોળી આ તારું બૈરું વેમેલું છે અને તું સોના મને લે મને કીધા કાંઈ જો હું ના લેવા જોત. તો ના મેકલી બાપા, હું કરીએ તારે? અરે હું ના મેકલું, હું નહીં બેઠો. ગોળ ગોળ કૂટો છો તે
એવું હોય તો ફોન કરો બાપા ગયો કરું છું ફોન લઈ આવું તું ચિંતા નહીં કર લેડ આ તો જવું છે ફોન નહીં કરું કેમ વળી કોઈ ના ના ફોન કરવા દે હલો હલો બોલો રે ભાઈ. જય માતાજી જય માતાજી. હું કરો છો કોઈ નહીં, આ કામ ધંધો અમે કરીએ છીએ. તે ઘેર હતા ઘેર હતા. હા તો પછી હું આવું છું એ બાજુ આવો તો ઓ આવું છું લેવા આવું છું પાછું હો બ્રો, હા તમે એકલા ના આવતા પાછા એ જમાઈને રંગાતી લેતા આવજો. હા હા ભાઈ લેતા આવું છું ચિંતા નહીં કરો તો તાર અમારે તહેવાર આવ્યો એટલે વસ્તી વાતો કરે છે ગોજી આજેવાન છે ને એવા છોકરાના ઘેરથી બારી રીહીને બેઠી છે આયા તા પાછા 2 જણા પણ મોકલી નહીં મારી છોરીને. હા એ તો મને વાત મળી હા મળી છે વાત મળી છે આ એડો તને આવતા. હો હું આવું છેડો જવા દે દેભાઈ નો ફોન આવ્યો તો કે ફટાફટ જઈ રંધાઈ દઉં અને મોસા પોથરાઈ દઉં. બેટા બોલો બાપા. દેભાઈ ને આવું છું જમાઈ નહીં. ફોન આવ્યો તો હા તે રંધી પાડો તમે. હારું શીરો બનાવો અને મગ બનાવો. હારું રોટી દઉં. હા, હું મોસા બસ ટેમ્પુ બધું તૈયાર કરી દઉં કમ્પ્લીટ. બાપા પણ મેં કીધું એટલું તમને ખબર હે ને. આ તો ખબર છે બેટા, ચિંતા કરવાની જરૂર નહીં તારે. હું વકીલ પાસે જાઉં છું અને વકીલને લઈ ઈકન બધો કાકા ઈવન ગમે તે તમારો આખો પરિવાર છે ને ઈવન બધાને સહી લઈ લોય. આ જ ચેરી કોઈ ડખો થયો તો તમને બધાને જે કાર્યવાહી કરવામાં આવશે. હું આટલી વખત જાઉં છું, બીજી વખત નહીં જાઉં. હા બેટા હવે મારશે ને તો હું આવતી રે નહીં જાઉં. હા. ઓફરીને પાછું જો તેઓ તેને લગાર ઉતાર કરીને તો પાછો એ મારા હાથના ઉપર તારા ઉપર પાછું નકર આપણું તારી જાય કે એના બાપાએ માર્યો પાછું વાત સાચી બાપા મને નહીં લાગતું પણ એના મેકલું મારા હારું ખતરનાક છે તને ખબર નહીં કે ગો કોણ છે એ તો વાત સાચી ઓય, તમે વીરમોજી- લઈને આવત મારા બાપો ખરા હતા હું મારા બાપાનું મોઢું- વીરમાજીને શું ખબર છે કે ગો જો હાથ મિલાવશે ને એ વાત પૂરી થઈ જાય હમણાં વીરમાજી મેકલાને તૈયાર થઈ જાય પણ પણ ઓફરી લે બાપા એને મેકલું ને તો ખાવા નહીં રહું હો. ખાવા નહીં રહું તૈયાર કરીને ફટાફટ તમે હિંમત કરજો જઈને કે તૈયાર કરો ફટફટ અમારે કે ઘેર કોમ છે એટલે પાછા તાર ઝઘડા વાપરવા મારે તરત જતું રહો શાંતિ મને આજનો દાવ તો ખાવા દેવી એના ઘેર એક દાવ તો ખાવા દે વાટમાં ખાઈ લેવું બાપા હોટલમાં હેડો ને તમારે તો હું એક તો પૈસા માટે તાઈ પેલી કરો છો પૈસો માટે વાત નહીં લે તું દાળ બાટી ખાઈ લેવું 70 80 રૂપિયા તો ત્રણ ડીશ ખાઈ લેવું તો બે વેટ આ થઈ. વેવાઈનું ઘરું કા હોજ્યું છે હોટલમાં ખાવા હોજ્યું છે બાપા એક તો મોડ બર આમ કરશે ને કરતા મોકલી કરજો પાછું ફરી જાય તો પાછું ખબર માં ઘેરથી જેવી છે હોક રહે તો મેકલ છે લેડ બેટા ઓય ઓય બેસ. બોલો. હું કહું છું બેટા, હા. વેવાઈને આવે ને તો આપણે બોલવાનું નહીં તારે. તો અમે વેવાઈ વાતો કરશું બધી. હારું બાપા નહીં અને તારે ચિંતા કરવાની જરૂર નહીં. બધું હું વેવાઈનું કોઈ કે વેવાઈ ટેમ્પ કરવો પડશે તો મેરા આવશે ને કે બાકી પાછા છો તો હું બધી વાતો કરું. હો હારું બાપા તમે બધું કહી દેજો. આપણે મર્યાદા રાખવી પડે વેવાઈની. હો અને વેવાઈના આગળ આપણે બોલાય નહીં. હો હારું બાપા. આવું છો વેવાઈને ગોદું લેતા હાલ આવો. આવો આવો શાંતિ આવો સ્વસ્તિ આવો. આ બાજુ તું આ બાજુ એ ભગવાન. હાય હું તો શાંતિ છે કહું તો હવ શાંતિ ચાલ તો બધો કોમ હતો તે પાલી જશે. હું એ ઘઉં કાલ પાયા ને બધું એવું બધું કામ કર્યું હા તાણ ઉભા. બેહો. એ ભગવાન હું કહું છું આયા તા જમાઈ લેવા પણ મારી છોડી મોકલી નહીં. સમ કયો એ તો મેં કીધું કાળા કીધા વગર ક્યાંથી નીકળ્યા છે તમે આવ્યા હોત ને તો મોકલો જ હું. પણ પેલા આવરાજી ને લાયા પેલા છોકરું કોણ આમ સરપંચ કે સરપંચ હતા આવરાજી અમાર તાન હવે એવડા તો કોઈ સરપંચ નહીં અમાર આ ગામમાં. કહેતા હતા ને જમાઈ કોણ હતું લે ખોટું હતો એ તો અરે આ ગામમાં રખડેલ છે તો અના વાદે એ તો નહીં સરપંચ સરપંચ નહીં નહીં એ તો સરપંચ એડા હજી ઉંમર નહીં તો જલ્દી સરપંચ બની ગયા હે રાય આખી સરપંચ છે.
આ તો બે જણા પ્લાન કઈ લેવા આયા. પણ મને ખબર પડી જાય હતી કે આ સરપંચની ઉંમર જ નહીં થઈ સ્વાથી સરપંચ બને. લ્યો ફટાફટ મેકલાન કરડો. બબરો મેકલવામાં તો આવશે જ છોરીને મારી, પણ બધી એમ કે સ્ટેમ્પ ઉપર સહી કરવી પડશે અને તમારે જવાબદારી લેવી પડશે કે આજથી મારી છોરીને કોઈ એમ કે કોઈ દુઃખ નહીં એવી તમારા stamp છોડીને ઉપર સહી કોઈ કરવી. દુઃખ નહીં વે. એ તો હું આને પાકો બોધીને લાવ્યો છું કે હું આ વેમ થઈ એકા ઉપર વેમ ના કરતો બે જણો. પેલું પેલા ઉપર વેમ કરે, પેલું પેલા ઉપર વેમ કરે છે. પણ એ તો તમારે સમજવું પડે કે અલે આપેલું શારદો ઘેર લઈએ વેવાઈ યાર. હું તો ખેતરમાં જ રહું છું. મારી છોરીનો વાંક નહીં પાછો, બધો વાનમય છે. હા, એ તો દેખાય છે. હલો બેટા થેલા પેક કરો. હા, સારું બાપા. કોણ મરી ગયું? પેલો માજી મરી ગયો સોમીમાં? શાણ? અરે હું હાલ તો ઈવન ભેગો થઈને આવ્યો છું. બેહી રહ્યો તો મોસામ. હાલ મરી ગયો છે એમ? ખેરાલું લાવ્યો એમ? હા હેડો. કોની બાપા? વેવાઈ ખાવા ના બનાવતા. ચમ પેલો સંપામાં મરી ગયો છે. મરી ગયો તું? મરી ગયો છે. માં તો જવું પડશે મેલામાં. હા એડો તાન તમે જો આમ ખબર્યું? સ્ટેમ્પ તો તારે આવજો. ગમે ત્યારે સહીઓ અમે કરી દેવો, એની ચિંતા નહીં કરો. બેટા ફટાફટ મેકલજો હટજો. તારી તો જબર બુદ્ધિ જારી છો. બંધ થાક ગરીબ બંધ થાક. જેમ તેમ કોઈ લઈ જવાની વાત છે. કોઈ નહીં મરી ગયું. અરે ફટાફટ બંધ થાક. મને ખબર પડી છે, મારા બાપુ બુદ્ધિ જારી માણસ છે. બેટા તે બરોબર જોતા. પડી છો. કીધું બાપા. હા કીધું બધી એમ કે વાત કરી છે જો. સારું તમે આવજો. હા લેલો. કેવા પાતા આ તો સાધન આવે એવું નહીં પાછું. હવે એ તો નહીં આવે એમ. હા આવજો તાન. એ હા. હા આવજો. હાય અમે ચોરી એના ઘેર જતી રહી ને એટલે મને આત્માને શાંતિ થયો કે ચોરી એવાના ઘેર જ હારી. અમે કોઈ ડખા કરતા નહીં. સુખ શાંતિ રહેજો પાછો. બસ તમારે છેલ્લી છેલ્લી જ રહેવાનું. જાણે જોઈએ તાને લેવા જવું ને મેળવા જવું. અમે આયા તા તો આબુ ના પડે. પેલા છોટું કેવું કહેતો હતો. તમે મને મારી કાઢી હું લેવા આવું અને નવા કપડાં ચોથ લાયા તમે ઘરમાં જ નતા. અલી આ તો હતો જ કરા શિવરાય તો કરા નવરાત્રી પર તું એ ભૂલી જાય તો કોઈ શિકાર. આ તો સીવડાયો તો હજી એક તો એના ઘેરથી લઈને હેડ્યા નહીં ને આડી કાસંડી વેમાવાનું ચાલુ કરી દીધું જો પાછું. કે તૈયાર થઈને ફરે બૂટ બૂટ પહેર્યા નવા કપડાં પહેર્યા હે ને. અરે તને કોઈ તાર ઘેર આવો તો નવા લુગડા પહેરું તારું જૂના લુગડા પહેરીને આવું. આ તો હું કોઈ નથી ને તમને જોવાની નવી નવી. એ નવા લુગડા પહેરીને નહીં આપવાનું. આ કપડો હતો જ નતો ચોથ લાયા તમે. ખાલી નવરાત્રી પર શિવરાય નતો. આ નતો સીવડાયો બીજો હતો. બીજો ચોથી હોય. બીજો જ હતો ને. હેલો હા કોનો ફોન આવ્યો? હા મને કરી છો. હા હા કોનો ફોન આવ્યો એમ કે છે તમારે ચાલુ થઈ ગયું બધા નાટકો? અરે કોઈનો ફોન નહીં ભાઈબંધનો ફોન છે એક તો. તમને બાપા એવું કીધું તું? અરે વાને એક તો વેમાન કરે છે વાનું શું કરવાનું મને કોઈ ખબર પડતી નહીં. એક તો વેમા ફોન કરે. ચાલુ કરી દીધા હજુ તો ઘેરા નહીં પોક્યા તમારા ફોન ચાલુ થઈ ગયા તમારા નાટકો ચાલુ થઈ ગયા. અરે કોઈનો ફોન નહીં યાર જલ્દી યાર હેડ નહીં હેડ. આવું. અરે હેડ કે યાર. ફોન કોનો હતો? અરે ભાઈબંધનો ફોન હતો તું એક તો વેમા કરું છું. હજુ મેદી મેદી નાખી હે ને બાલ કાળા અરે વાને કર્યા. એક તો વાને કંટાળો. નહીં આવું મારે બીજો. વાને કંટાળ્યો વાનાથી કંટાળી ગયો તો વાનાથી તું કંટાળી. અલ્યા. વાનાથી. તું ઊભી રહો યાર. અરે સેફટી હોય. હોય કંટાળી. ઊભી રહો. શું કર્યું? તારા બાપા લઈ ગયા છે કે નવા લુગડા ઉગા પહેરે તો મને બાપા વાકીનો તો તમે તો બાપુ તમે જ લઈ. તો સાહેબ તો એને